ઊભી રહીશ, ઊભી રહીશ જોડે. શિક્ષકનું કાર્ય શું હોય? પહેલાં ભણાવવાના આખું વર્ષમાં એકવાર પરીક્ષા આવતી હોય ત્યારે જે શિક્ષક તમને હાથ ફેરવી સમજાવીને ભણાવતો હોય એ જ શિક્ષક પરીક્ષા વખતે આમ અદબ પારીને ઊભા રહે. તો એ વખતે આ સમયગાળો છે, જો ભક્તિના માર્ગમાં આવશો તો વચ્ચે એવી પરિસ્થિતિ આવી જશે, વચ્ચે સમયગાળો એવો આવી જાય કે તમને એવો સંપૂર્ણ રીતે વિશ્વાસ હોય કે માતા છે, મારી વાત સાંભળે છે, મને જોવે છે, બધું જ, પણ છતાંય અંદરથી એક અહેસાસ થાય કે હારું માતા શક નહીં, આવું થઈ જશે. કેમ કે એ ટાઈમે હું એવો અહેસાસ, હું હોવા છતાંય તે તમને એવો અમુક વખત અહેસાસ કરાવીશ કે હું કશું જ નહીં સાંભળતી. શું કહું છું? સમજ પડે છે ને? અમુક વખત એવી પરિસ્થિતિ આ ખુખાર મેરડીમાં માં કગરતા હશો ને તો તમને એવું જ લાગતું હશે કે માડી નહીં વાપરતા, પણ એ ટાઈમે હું સાંભળી નહીં તે એવું દર્શાવું છે કે હું નહીં સાંભળતી, પણ છતાંય જો વિશ્વાસ રાખશો કે હું સાંભળું છું તો ખરેખરમાં હું સાંભળું જ છું આ બધી વસ્તુ. પણ એ ટાઈમે શું થાય છે? પરીક્ષા. એટલે મારે શું કરવું પડે? ભગવાન આગળ મારે કશું કરાય? મારે કમ્પ્લીટ તૈયાર કરી રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા રાજા તરીકે. શું રાજા તરીકે? તો એ રાજાના રાજ દરબારમાં મતલબ તમને લઈ જવું, પરીક્ષા લેવડાય, તારે પછી તો મારે શું કરવું પડે? આમ ઊભું રહેવું પડશે ને અદબ પારીને. મારી શું કહું? તો કહું તે તને જે શીખવાડ્યું કે હા શું ખોટું? એટલે આ જીવનમાં એવી પરિસ્થિતિ આવશે પરીક્ષાની ઘડી, ત્યારે તમે પ્રાર્થના કરશો, રોશો ને તોય તમને એવો અહેસાસ થશે કે મારી મારી વાત સાંભળે છે કે નહીં સાંભળતા. ત્યારે સમજી લો કે મારી અડબ પારીને ઊભા છે, મારી અદબ પારીને ઊભા છે. શીખ આલી છે, જે જ્ઞાન આલ્યું છે, હવે એ જ્ઞાનના આધારે હવે મારે શું કરવું એ પરીક્ષાની ઘડીમાં એ પેપરમાં પાસ, મતલબ પેપર લખવાની જવાબદારી તમારી છે, અને પેપર લઈ જઈને મારા ભગવાનને બતાવીને પાસ કરવાની જવાબદારી મારી મેલડીની છે. ભલે કદાચ એ પરીક્ષામાં એ ભણતરમાં તમને કશું લખતા નહીં આવડ્યું હોય, પણ આ જીવનની પરીક્ષાની વાત છે. આ જીવનની પરીક્ષામાં જે શીખો ને અત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શાંતિથી સાંભળો છો મને માતા, આ સાંભળો છો તો આ જે સાંભળ્યું એ પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે, અને પરિસ્થિતિ જ્યારે આવશે ને ત્યારે એવો અહેસાસ થશે કે ભગવાન માતાજી શક નહીં સાંભળે શક નહીં, શું શક નહીં સાંભળે શક નહીં. ત્યારે સમજી લો મારી અદબ પારીને ઊભા છે. હવે મેં જે તમને શીખવાડ્યું છે એ પ્રમાણે તમારા જીવનનું મતલબ એ જીવનનો સમયગાળો એ પ્રમાણે તમારે ગુજારવો જોઈએ. કોઈ કદાચ તમને તમારી નિંદા કરે, કોઈ તમને પરેશાન કરે, કોઈ તમને હેરાન કરે, કોઈ નિર્દોષ હોવા છતાંય તમારી પર આરોપ નાખે, તમારું લઈ લે, તમારું પડાઈ લે, તમારા હકનું પડાઈ લે, બધું કરે, છતાંય તે તમારે એવું રાખવાનું, કોઈની જોડે લડત કરવાની જરૂર નહીં. એવો વિશ્વાસ રાખજો કે મારી આ અમારી પરીક્ષાની ઘડી ચાલે છે, તું અમારી વાત સાંભળી છે, મને વિશ્વાસ છે કે મારી ખુખાર મેરડી મારો ન્યાય આજે નહીં કાલે લાવશે, પણ માં મને વિશ્વાસ છે, બસ તું આની આ સમયગાળા તું ખાલી જોડે રહેજે, કંઈક અણસારે આજે હું તારી જોડે છું.